નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજ્ય સરકાર દ્વારા 15 ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોડાસામાં અરવલ્લી જિલ્લા યુવા મોરચા, મોડાસા તાલુકા, મોડાસા શહેર અને સંગઠનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. મોડાસાના ટાઉન હોલથી મખદુમ 4 રસ્તાના રૂટ પર દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા તિરંગા યાત્રામાં જોડાયેલા દેશપ્રેમીઓએ આત્મરાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરકાંઠા લોકસભા સાંસદ શુભનાબેન બારૈયાની અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ભાજપા કાર્યકરો, મોડાસાવાસીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર મોડાસા શહેર રંગાયું હતું. દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોમાં આત્મ તિરંગા સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મોડાસા ખાતે યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમીશભાઈ અને એમની ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ, યુવાનો, મહિલાઓ સૌ જોડાયા છે અને સમગ્ર મોડાસા તાલુકો આજે દેશભક્તિના રંગે રંગાયો છે અને આજે એ નિમિત્તે આ મોડાસા તાલુકામાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે. આજરોજ અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા શહેર ખાતે પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વને જે કાર્યક્રમ આપ્યો હતો, આખા ગુજરાતની અંદર યુવા મોરચો તેમજ સંગઠન દ્વારા દરેક શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્વરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર મોડાસા તાલુકો અને મોડાસા શહેર દ્વારા અને યુવા મોરચો તમામ સંખ્યા દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપર ભવ્ય તિરંગા યાત્રા કરવામાં આવી હતી. આ તિરંગાની યાત્રાની અંદર ગુજરાત સરકારના મંત્રી અને મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સાહેબ તેમજ સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન બારૈયા તેમજ સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે મોડાસા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાતંત્ર્ય પર્વના દિવસની અંદર મોડાસા શહેરની અંદર આજે ભવ્ય તિરંગાથી મોડાસા શહેર રંગાઈ ગયું છે અને હર ઘર તિરંગાનું જે અભિયાન છે ખૂબ સારી રીતે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે અરવલ્લી જિલ્લા યુવા મોરચાનો તથા તમામ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આઝાદીના ઉત્સવ એટલે 15મી ઓગસ્ટને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આવેલી સૂચના મુજબ 11 થી 13 તારીખની વચ્ચે તિરંગા યાત્રા જે કાઢવાની હતી. આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ઉપર મોડાસા શહેર, મોડાસા તાલુકો બંને સાથે મળીને, જેમાં યુવા મોરચાએ લીડિંગ કર્યું, અરવલ્લી જિલ્લા યુવા મોરચો, અરવલ્લી જિલ્લો અને યુવા મોરચાની ટીમે ખૂબ સારી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેની અંદર અંદાજિત 1500 થી 2000 લોકો જોડાયા હતા અને આ યાત્રા મોડાસા નગરમાં ફરી અને આઝાદીના પર્વને ઉજવણીના ભાગ સ્વરૂપે ખૂબ સારી પ્રતિભાવ લોકો તરફથી મળ્યો. जब तक थी सांस लड़े वो, जब तक थी